નમસ્કાર મિત્રો, હું છું આપણો મિત્ર ચારણી સાહિત્યકાર સંકેત સાધુ અને આજનો એપિસોડ નંબર 5, દિવસ નંબર 5, 30 વિડીયો 30 ચેલેન્જની 30 વિડીયો 30 દિવસ 30 વિડીયો ચેલેન્જની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ નંબર 5, એપિસોડ નંબર 5. બહુ જ હજી આડી વાત નહીં કરું કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે, પછી પાર્ટ 1 પાર્ટ 2 ની અંદર નાખવો પડે છે, એટલા માટે 15 મિનિટથી વધારેનો વિડીયો નહીં કરવી. તો આજે આપણે જોઈશું, કાલ આપણે કવિત જોયું, દાદાશિવનું કવિત જોયું, કવિત ઉપરથી આવેલો દુહો જોયો અને એના ઉપર આપણે ચિત્ર પ્રબંધ જોયું. તો આજે આપણે એક નાનો એવો સવૈયો જોવા જઈ રહ્યા છીએ. તો આવો તમને સવૈયો બતાવો. તો આ છે સવૈયો કહેવા શું માગે છે હું તમને પછી કહીશ, પણ પહેલાં આપણે વાંચવી. वन की झुलता कहरान लगी, गहरान लगी, शुघटा घन की ददरा डडरान लगी, छहरान लगी, छबिदामन की, मन की गति सो हैरान लगी, जहरान लगी, कमबुंदन की, दन की जुगशी पहरान लगी, गहरान लगी, उराम बन की. હવે આપણે બેઝિકલી ફર્સ્ટ ઓફ ઓલ એઝ ઓલવેઝ આપણે આની રચના જોવા જઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 છે. 12 12 14 12 14 48 48 વર્ડ્સ થાય છે અને એકની અંદર 48 આમાં થાય છે, બરોબર. તો બહુ જાજો ટાઈમ નહીં બગાડતા ચાલો બતાવું. આ છવૈયો આપણે અત્યાર સુધીમાં આપણે અશ્વગતિ પ્રબંધ જોયું, દ્વિપદી ચિત્રભેદ જોયું, ત્રિપદી ચિત્રભેદ જોયું, જળાશયબંધ ચિત્રપ્રબંધ જોયું, ચિત્રબંધ ચિત્રપ્રબંધ જોયું. તો આજે આપણે થોડુંક એક સ્ટેપ આગળ આપણે આજે જોવા જઈ રહ્યા છીએ કણિકારબંધ ચિત્ર પ્રબંધ. જી હા, કણિકારબંધ ચિત્ર પ્રબંધ. ડ્રોઈંગ એઝ ઓલવેઝ હું કહું છું એટલી બધી સારી નથી દોરાતી, પણ જેવી હોય એવી તમે કામ હલાવી લેજો અત્યારે, બરોબર છે. તો કણિકારબંધ ચિત્ર પ્રબંધ બતાવવા જઈ રહ્યો છું તમને. તો પેન્સિલ લીધી હાથમાં. ફર્સ્ટ ઓફ ઓલ એક પેન્સિલ હાથમાં લો. જસ્ટ કિડિંગ, મસ્તી કરું છું. હાલો, સવૈયો જોવા જઈ રહ્યા છીએ આપણે. વન કી ઝુલતા કહેરાન લગી. તો આની એક મસ્ત વાત એ છે, જો આ કી તો બધામાં ઉપયોગ થવાનો જ છે, બરોબર. પણ જોઈ લો, ન લગી, ન લગી, ન લગી, ન લગી. અહીંયા બધે સેમ શબ્દો છે, જોયું? આ બધા સેમ છે. આવો હવે બતાવું સવૈયો. વન કી ઝુલતા કહેરાન લગી. અહીંયા છે વન કી ઝુલતા કહેરાન લગી. બીજો શું શબ્દ છે? ગહેરાન લગી શુઘટા ઘન કી. હવે પાછું અહીંયા નથી ગહેરાન, અહીંયા નથી, અહીંયા પણ નથી. તો ગહેરાન ક્યાં છે? પેલું અહીંયા જોયું ને આપણે, વન કી ઝુલતા કહેરાન લગી. બીજું અહીંયા જ છે, જો ગહેરાન લગી શુઘટા ઘન કી. આખું આ એક છે, આ નથી લેવાનું, સોરી. આટલું આ જે નાની પીઝા સ્લાઇસ રહી ને એની અંદર આ બીજી જ લાઈન છે. એના જેવું જ લાગે છે ને, પીઝા સ્લાઇસ જેવું જો. ઓકે. વન કી ઝુલતા કહેરાન લગી, ગહેરાન લગી શુઘટા ઘન કી. વન કી ઝુલતા કહેરાન લગી, ગહેરાન લગી શુઘટા ઘન કી. બીજી લાઈન જોવા જવી. પહેલાં દર વખતે કહું છું એમ, આ પહેલો પાર્ટ છે, બીજો પાર્ટ છે, ત્રીજો પાર્ટ છે, ચોથો પાર્ટ છે. 4 પાર્ટથી એક આખું બને છે, બરોબર. તો હવે બીજું શું કહેવાય? ઘનકી દદરા ડડરાન લગી. પેલા આ આખું આ પીઝા સ્લાઇસ આપણે પૂરું કર્યું. હવે આનો વારો છે. ઘનકી દદરા ડહરાન લગી. પછી શું છે? ઘનકી દદરા ડડરાન લગી, છહરાન લગી, છબિદામન કી. અહીંયા આપણે જોયું આર્યું, અહીંયા પૂરું કર્યું. અહીંયાથી ચાલુ કરવાનું છે પાછું. શું હતું? ઘનકી દદરા ડહરાન લગી, ઘનકી દદરા ડહરાન લગી, છહરાન લગી, છબિદામન કી. આ પીઝા સ્લાઇસ પણ આપણે અહીંયા પૂરું કરી નાખ્યું. મતલબ આ પહેલું આખું પૂરું થઈ ગયું છે, બરોબર. અહીંયાથી આપણે જોયું વન કી ઝુલતા કહેરાન લગી, ગહેરાન લગી શુઘટા ઘન કી, ઘન કી દદરા ડડરાન લગી, છહેરાન લગી, છબિદામન કી. હવે આગળ જોવા જવી શું કહેવા માગે છે. મન કી ગતિ સો હેરાન લગી. હવે અહીંયા છે મન કી ગતિ સો હેરાન લગી, જહેરાન લગી કન બુંદન કી. શું છે? જો ઈ છે ને, જહેરાન લગી કન બુંદન કી. આખું
આ પીઝા સ્લાઇસ 3જા નંબરનું છે, આ 1લા નંબરનું છે, આ 2nd નંબર છે, આ 3rd નંબર અને આ 4th નંબરનું પીઝા સ્લાઇસ છે. શું કહેવા માગે છે આગળ દન કી ઝુગશી પહેરાન લગી. તો આપણે ક્યાં પૂરું અહીંયા પહોંચ્યા 4th નંબર. દન કી ઝુગશી પહેરાન લગી. પછી શું કહેવા માગે છે કે કહેરાન લગી ઉન આંબન કી. અહીંયા પૂરું કર્યું તો આપણે દન કી ઝુગશી પહેરાન લગી કહેરાન લગી આંબન કી. અહીંયા આપણે આ પણ પૂરું કરી નાખ્યું છે, મતલબ કણિકાર બંધ ચિત્ર પ્રબંધ અહીંયા આપણે પૂરું કરી નાખ્યું. ઓકે, તો હવે હું તમને કહી દઉં કે આ સવૈયું કહેવા શું માગે છે. સવૈયાના શબ્દો છે બન કી ઝૂલતા કહેરાન લગી, એટલે કે વનની જે ઝૂલતા છે એટલે બધી જે ડાળીઓ ને ઝાડવા ને એવું બધું છે, કહેરાન લગી એટલે એ બધી ફરકવા લાગી. બન કી ઝૂલતા ફહેરાન લગી. પછી બીજો શબ્દ છે ગહેરાન લગી શું ઘટા ઘનકી, એટલે કે ઘટા ઘનકી વાદળની જે ઘટાઓ છે એ ઘટાઓ ઘેરાવા લાગી. ઘનકી દદરા ડડરાન લગી, એટલે કે ઘનકી દદરા ડડરાન લગી વરસાદથી જે નવી દેડકીઓ ઉત્પન્ન થઈ હોય ને, દદરા એટલે દેડકી, ઘનકી એટલે વરસાદથી, ડડરાન લગી એટલે એ બધી દેડકીઓ ડ્રાઉ કરવા લાગી એમ. વનકી ઝુલતા ફહેરાન લગી ગહેરાન લગી સુઘટા ઘનકી ઘનકી દદરા ડડરાન લગી છહરાન લગી છબી દામન કી, એટલે કે દેડકીઓ બધી ડ્રાઉ કરવા લાગી. છહરાન લગી છબી દામન કી, અને વીજળી આકાશની માલપા વીજળી થવા લાગી, વીજળીના ચમકારા થવા માંડ્યા, પ્રકાશ થવા લાગ્યો વીજળીનો એમ કહેવા માંગે છે. બનકી ઝૂલતા ફહેરાન લગી એટલે વનની બધી ઝૂલાઓ છે, બધા જે ઝાડવા છે એ બધા ફરકવા લાગ્યા. ફહેરાન લગી ફરકવા લાગ્યા. ગહેરાન લગી શું ઘટા ઘનકી વાદળ બધા ઘેરાવા લાગ્યા, ઘટાવા લાગ્યા. ઘનકી દદરા ડડરાન લગી એટલે વરસાદથી જે ઉત્પન્ન થયેલી જે વીજળી દેડકીઓ હોય એ બધી ડ્રાવ કરવા, ડડરાન લગી ડ્રાવ કરવા લાગી. છહરાન લગી છબી દામન કી, અને આકાશની માલ વીજળીના ચમકારા થવા માંડ્યા. મન કી ગતિ શો હેરાન લગી, આ જાણીને, આ દ્રશ્ય જોઈને, આ વાતાવરણ જોઈને જે મનની જે ગતિ છે હેરાન લગી એટલે હેરાન થવા લાગી. આમ ચિંતા થાય ને, જનરલી એ નાયિકાની વાત છે, એમાં નાયકાની હું આગળ તમને કહું. મન કી ગતિ હેરાન લગી એટલે કે મનની જે ગતિ છે એ હેરાન થવા લાગી, દુઃખિત થવા લાગી. જહેરાન લગી કમ બુંદન કી, એટલે કે વરસાદની બુંદો, પાણીની વરસાદની જે બુંદો પડે છે, જહેરાન લગી કમ બુંદન કી એટલે વરસાદની જે બુંદો પડે છે એ જહેરાન લગી એટલે ઝરવા લાગી, વરસાદ ઝરવા લાગ્યો એમ, થવા લાગ્યો વરસાદ. દનકી જુગશી પહેરાન લગી એટલે કે દનકી એટલે દિવસનો જુગશી સમય જો રહ્યો એ મોટો પ્રહર જેવો લાગવા માંડ્યો એમ, એક જુગ જેવો પ્રહર લાગવા માંડ્યો. દનકી જુગશી પહેરાન લગી એટલે દિવસનો જે સમય છે એ આમ એનો પહોર જે છે એ એક જુગ જેવો લાગવા માંડ્યો, એટલે કે આમ દિવસ જતો નથી એનાથી, એમ આમ સમય જાય ને. ઘણી વખત એવું બની જાય ને, ખાસ કર પ્રેમીઓને એકબીજાને મળ્યા વગર સમય ન જતો હોય તો આ એના જેવી વાત છે. દનકી જુગશી પહેરાન લગી એટલે કે એક પ્રહર છે એ મોટો જુગ જેવો લાગવા માંડ્યો છે, જતો નથી. અને ફહેરાન લગી કહેરાન લગી ઉન આમ બનકી એટલે કે એ આવવાની છે. ઉન આમ બનકી એટલે એ આવવાના છે, કે એ આવવાની છે. આ જનરલી આ હું તમને કહું, મેં તમને તે દિવસે કીધું હતું કે બહેનપણી નાયકને વાત કરતી હતી, બરોબર ને. આજે માની લો કે નાયક છે, નાયિકા છે અને એક એની બેનપણી છે, બરાબર. તો આ વાત નાયિકા એની બેનપણીને કરે છે. ઓલી વખતે નાયકને કરતી હતી ને બેનપણી, નાયકને વાત કરતી, પણ આ વાત નાયિકા એટલે કે કુસુમાવલી પ્રવીણને કરે છે આ બધી વાત, કે આવું વાતાવરણ થયું છે અને કહેરાન લગી હું ના બન કે એ આવવાના છે, એવું વાતાવરણ કહેવા માગે છે કે એ આવવાના છે. આમ પ્રેમમાં થાય ને એવું, એના જેવું. તો એની સખી બેઝિકલી એની બેનપણીને એટલે પ્રવીણને એવું કહેવા માગે છે કે તું તારા પ્રીતમને એટલે સાગરને આ લખીને મોકલ, જેથી તે જલ્દી આવે અને તારો વિયોગ દૂર થાય, એવું કહેવા માગે છે. અને મને પૂછે છે ઘણા બધા કે આ સવૈયો એ ગાઓ કઈ રીતે, મને ડીએમ ઘણા બધા આવ્યા હતા કે સવૈયાને ગાઓ કઈ રીતે, તો હું એ પણ કહી દઉં.
ऐवन की झुलता कहरान लगी गहरान लगी सुघटा घन की ऐ घन की ददरा डडरान लगी छहरान लगी छविदाबन की ऐ मन की गति सो हैरान लगी जहरान लगी कम बुंदन की आय दन की जुगशी पहरान लगी फहरान लगी उन आंबन की फहरान लगी उन आंबन की। जो યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, ને ઇન્સ્ટાગ્રામની અંદર જોઈ રહ્યા છો તો ફોલો કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો. ઓકે, ત્યાં સુધીમાં મળીએ કાલે છઠ્ઠા દિવસના છઠ્ઠા વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.